ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માંગરોળ ગામ નજીક અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે, જેમાં એક ઇકો કાર ચાલકનો સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી રોડની સાઈડમાં પલટી મારી જવા પામી હતી। તો આ અકસ્માતની ઘટનાના પગલે લોકોનું ટોળે સ્થળે ઉમટી પડ્યું હતું। આ અકસ્માતમાં વાહનને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે, જોકે સદનસીબે આ અકસ્માતમાં ચાલકને કોઈ જાનહાનિ થવા પામી નથી। રંગુની જાખીર સાથે CN24 ન્યૂઝ ભરૂચ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।